ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણો દક્ષિણ ભારત યાત્રાનો દિવસ 12મો ને તિરુપતિ બાલાજીએ બધા યાત્રાળુઓ આપણે ત્યાં દર્શન માટે ગયા છે. અને જો સવારે નાસ્તો ને કરી લીધો છે ને જો અહીંયા આપણે આજે રાતે હોલ રાખ્યો હતો. જોઈએ હોલની વ્યવસ્થા કેમ છે. આમાં ઓછામાં ઓછા 15 થી 20 જેવા બધા પંખા રાખેલા છે અને બધા પગે લાગવા ગયા છે. અને અમે અટાણે હવે બપોરના રસોડાની તૈયારી કરી છે. અને ભાઈ તમે કમેન્ટમાં કહેતા હો કે ઘણી જગ્યાએ ભાઈ દર્શન નથી આવતા. ભાઈ ત્યાં ફોન અલાઉડ હોય નહીં, લઈ જવા દેતા ના હોય ને, એટલે અમે દર્શન તમને નથી કરાવી શકતા. જેટલું બને છે ને એટલું અમે તમને દેખાડવાનો પ્રયત્ન કરી જ છીએ, પણ જો ટૂંકમાં ના થાય તો માફ કરી દેજો. અમુક જગ્યાએ શું છે કે ફોનને એન્ટ્રી જ ના હોય અંદર, એટલે નકરતા તમને દર્શન કરાવી જ દે એવું છે. તો ચાલો મિત્રો, મળીએ આગળ. હવે બપોરનું થોડુંક રખડું એ કરી લઈએ, પછી કામકાજ આગળ વધશે. તથા ઓલા બધા આવી જાય. એ પાછળ આપણે પડી છે મધુરામ ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ. આપણે દ્વારકા જઈએ અહીંયા મને આમ જાય અહીંયા આવે બંગાળી બોલે કે ગમે એ બોલે, પણ ગોપાલ કહેતા હતા ને એ હા ગોવિંદા કયો એ ને ગોપાલ કયો એ બધું એટલે
મારખી બાપુ ભરલ કારેલાનું શાક હે આજનો પ્રોગ્રામમાં જો ભરલ ઓલું શું કહેવાય કારેલા ખીચડી આની કો પાકે હે મોહીની કે હવે બેઠા બેઠા હે ને બહુ મજા નથી આવતી હતી કે કામ કરવા લાગી કામ ઘણું નીકળી ગયું ભાઈ હા આજે આપણે હે ને રાતે 11 વાગે જઈ જે ટોકન લઈ લીધું હા મોટા મોટું કામ કર્યું પછી દર્શન થઈ ગયા ભગવતીના દર્શન કરવા બહુ અઘરા છે હા પણ આપણે માટે ખરેખર ભગવાનની દયા કહેવાય બહુ હેલું કર્યું સવારે અમે 4 વાગે ત્યાં પહોંચ્યા મંદિરની અંદર હા અને 8 વાગ્યા ને હા તો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા એકદમ શાંતિથી અરે વાહ એટલે ખરેખર બહુ ધન્યવાદ દ્વારકાધીશને આપણો દયા કહેવાય આને કઈ ત્યાં દર્શન થવા બહુ કઠિન છે ત્યાં દર્શન કરવાને બહુ અઘરું છે પણ 4 કલાકની અંદર આપણે દર્શન કરી હા બહાર નીકળી ગયા કોઈ તકલીફ વગાડી હા ઈ બહુ પાલભાઈ પાલભાઈ હે હા લાડવા લેવા ગયા તા પ્રસાદી નો નહીં થાયકા નથી ને કોઈ હે થાયકા નથી ને કોઈ થાયકા નથી ને હા ચાલુ જ છે બોલો બોલો પેલા સમરીએ સરસ્વતીને વંદન વારંવાર વાણી નિર્મળ રાખજો તમને સમરીએ સરજન હાર જીરેવાલા સમરીએ સરજન હાર દૂધ કઢીને રાખ્યાને કંઠે રાખી ખીર માખણ મિસરીના ભોગ લગાવું જમજો રંજન વીર જીરેવાલા જમજો રંજન વીર ધજા દેખીને ધણી સાંભરે ને દેવળ દેખી દુઃખ જાય સમરણ કરીએ સામળિયાના તો પનની પીડા મટી જાય જીરેવાલા પનની પીડા મટી જાય તારી વાડીનો તું ધણીને વરી લીલી રાખે મારો રામ એ બરતામાંથી બચાવજો વાલાયાડા દેજો હાથ જીરેવાલાયાડા દેજો હાથ રામ ભજી લે પ્રાણિયાને પસે ભજાશે નહીં કાયા થાશે તારી જાજરી પછી બેઠું થવાશે નહીં જીરેવાલા બેઠું થવાશે નહીં એ મારું મારું જ્યાં તું કરી રહ્યો તારું નથી તલભાર અંતે જાઉં જીવને એકલું તારે સાથે આવીએ પુણ્ય પાપ જીરેવાલા સાથે આવીએ પુણ્ય પાપ મધદરીએ તારી નાવડીને વરી ડગમગ ડોલા ખાય દોરી સોંપી છે તારા હાથમાં પણ જોજે ઝૂકી ના જાય જીરેવાલા જોજે ઝૂકી ના જાય યસાવ સોનાની દ્વારકાને રતન જડિયા કમાડ એ ફરતો સાગર ગુગવે યા રાજ કરે રણ છોડ જીરેવાલા રાજ કરે રણ છોડાયો ખોતા દુનિયાથી નોખો કેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મીઠું ધરતીના મીઠા ભગવાન દરિયાના ફરિયા માંડેખા ભગવાન ચરણ પખાડે યા ખડખડતા ગુંદીના નીર લેજો ઠાકરનો યા આપેલે રા
ઘડી તો વાત જ ન થાય. બોલો દ્વારકાધીશની ની જય. જય.